જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ બધાને, હર હર મહાદેવ। આજે લઈને આવ્યા છીએ તાંદળિયાની ભાજી, ગામડાની દેશી રેસીપી ભાજી બનાવવાની છે આજ તાંદળિયાની મસ્ત મસ્ત। તમે પણ ખાતા રહી જઈશો ને આંગળા એટલે અમે પણ ખાતા રહી જઈશું ને તમે જોતા રહી જશો કેવો મસ્ત મસ્ત તાંદળિયો લઈને આવ્યો છે મારો ભાઈ। હજી મસ્ત મજાનો ઘરે તો વાવ્યો છે પણ હજી ઉગ્યો નથી અને આજ તો તૈયાર લઈને આવ્યો માર્કેટમાંથી। નો હોય આજ તો તાંદળિયાનું શાક કરવાનું, આપણી વાડી તાંદળિયો લાયા। મેં તો માર્કેટમાંથી કીધું બધાને, ખોટું પડ્યું। આપણે વાડીનો હે તાંદળિયો, કેવા મોટા ને મોટા પાંદડા, જો કેવો મજાનો નરવો, અસલ મજાનો। ખાધા પછી નરવો ને, આ ખાય તોય નરવો। આમાં બાજરાના રોટલા હોય ને તો ઓહો મજા આવે। કે પાટિયામાં ગરવાનું હોય છે ને, તાપેલામાં આપણે પાટિયામાં થોડા શાક કરીએ ત્યારે એવું છે નહીં દેવ। કોથમરી કરી નાખી છે હમી, હવે જ ખાલી ભરવાની રહી છે। માન હમી કરી છે કારણ કે બહુ કચરાવાળી બહુ હતી। જો આટલો બધો કચરો નીકળી ગયો કોથમીરમાંથી, અને ગુવારમાં પણ આટલો બધો કચરો નીકળ્યો। અને આજ ભાઈ લઈને આવ્યો છે ટમેટા અને લસણ। લસણનો હાવ સસ્તો ભાવ છે અને આમાં જીફૂર મરચી છે, જોઈ શકો છો મિત્રો। આવું વાતાવરણ છે કંઈક અમારા ઘરે, અમારા ગામમાં, જોઈ શકો છો કેવું વાતાવરણ છે। ચકલા બકલા કલર કરે છે, કેટલો મસ્ત મસ્ત વાતાવરણ છે। હા, પીળા કલરની સાયકલ છે ને પીળા કલરનો દેવાંશુ છે। હા, અને બનવું છે ઓલું વિડીયોમાં આવે ને શિવો એવું, પણ શિવા જેવું લાગતું નથી એ લીવા। તાંદળિયો લઈ લીધો છે મસ્ત મસ્ત, પાંદડા વીણી નાખી। આજે બનાવવાની છે ભાજી તાંદળિયાની। હાલો તાંદળિયો વીણવા, તાંદળિયાની ભાજી ખાવા। આવું વાતાવરણ છે એટલે તાંદળિયાની ભાજી ખાવાની મજા આવે, અને ટમેટું ખાતા જઈશ, તાંદળિયો વીણતા રહીશ। બન્યા રહેજો અમારા વ્લોગમાં। મસ્ત મજાનો તાંદળિયો વીણી નાખ્યો છે અને અહીંયા બધે ઢોરી નાખ્યો છે। આ સારો તાંદળિયો છે, વીણી નાખ્યો છે કચરો। અને આ ભાઈ રહ્યા ને જો અત્યારમાં હાલો કહી દા પાણીપુરી અત્યારમાં દાબી રહ્યો છે, બોલો। અને હું પછી એમ કેવી શાક કેનું બનાવું, તો એમ કે ગમે એ હાલશે, પણ આવું ચાલુ જ રાખે છે। મારો કહેવાનો મતલબ ધંધો કરતા હોય ને એટલે શાકું પડે, ટેસ્ટી બને એવું બને ચેક કરવું પડે। એમાં જ તું ધરાઈ રહેશ ભાર્યા કરી। અને મસ્ત મસ્ત પાણીમાં ડોલમાં નાખીને ધોઈ રહ્યા છે, અને રાત પડી ગઈ છે એટલે સારું લાગે છે। તાંદળિયું મસ્ત ધોઈ રહ્યા છે, આ બધો પંખો ચાલુ છે, પંખો બધાને દેખાય છે અંધારે, જોઈ શકો છો મિત્રો। ખીચડી ચડી રહી, નીચે ઉતારી નાખી છે, તેલ મૂકી દીધું છે, તાંદળિયો ધોઈને પણ મૂકી દીધો છે, આ બાજુ લસણ પણ ખાંડી નાખ્યું છે, બધી તૈયારી થઈ રહી છે। પાણી ભરી રહ્યો છે, બાને દેવા જઈ રહ્યો છે, જોઈ શકો છો। કામ તો ઘણું કરે પણ માથે પાણી ફેરવી નાખે, નહીં દેવું? હા શું બે હા, ખોખાના દાણા માંડો ખાવા, 1 ગ્લાસનું આટલું બધું કામ, જોઈ શકો છો। તેલ મસ્ત મસ્ત આવી રહ્યું છે, રહી નાખી દીધી છે।
પણ નાખી દીધું છે. જીરું પણ નાખી દીધું છે, જોઈ શકો છો. અને તાંદળીઓ પણ વઘારી રહ્યા છે. મસ્ત મસ્ત. કોને તાંદળિયાની ભાજી ભાવે છે કોમેન્ટમાં કહેજો. તને ભાવે છે? તો વાંધો નહીં. આવી રીતના પછી તેલમાં વઘારી અને થોડોક સળકાવા દેવાનો, એટલે સળવા દેવાનો. મસ્ત મસ્ત તાંદળીઓ બહાર વઘારી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. તાંદળિયાની ભાજી ને ખીચડી ને બાજરીના રોટલા, દૂધ અને છાશ વાળોમાં જામો પડી જશે. વાડીની ભાજી તાંદળીઓ લાયા છે મસ્ત મસ્ત. કોને તાંદળિયાની ભાજી ભાવે છે કોમેન્ટમાં કહેજો. ભાજી તો કેટલી વસ્તુની થાય છે, પણ આજે અમે તાંદળિયાની ભાજી બનાવી છે. આમાં તેલ જાજુ નાખવું પડે અને ફળ જ કહેવાય એક જાતનું, પણ એનું શાક તેલ બેલ બધું જાજુ નાખી, મીઠું હળદર મરચું બધું મસ્ત ચડિયાતું નાખવી એટલે થઈ જાય કમ્પ્લીટ. અને આ શાક બને મસ્ત દેશી. આનેથી કોઈ જાતનું શું કહેવાય નુકસાન ન થાય. દેશી શાક કહેવાય. હા, દેશી શાક કહેવાય. અને આ ભાજી છે ને વાડીની. હા, વાડીની છે. અમે વાડીએ ખોખાવાય છે અને એમાંથી ભાજી લાવ્યા છે. એમાંથી ભાજી લાયા છે. હા, એ તો મોટા થવાના હજી. એ તો મોટા થવાના હજી, પણ આવડો હજી મોટો નથી. હજી નાનું નિશાળ ભણવા નથી જવાનું. નિશાળે ભણવા નથી જતો. હલાવી રહ્યા છે તાંદળિયાની ભાજી. જોઈ શકો છો મિત્રો. તાંદળિયાની ભાજી ખાવાની બહુ જ મજા આવશે. થોડીક જ ખાતા. થોડીક આ થોડીક જ થઈ જાય તો થોડીક જ થઈ જાય અમને. સડે ને આટલી થોડીક જ થઈ જશે. મકર આવી જમા પાયા. મકર આવી ગયા. મકર આવી ગયા તો મકર આવી જાય જો ધમધો ધમધો. હવે વરસાદ આવશે એટલે મકોડા આવશે, કીડીઓ આવશે, બધું આવે. દેડકી આવે, પછી શું કહેવાય રેલગાડી આવે, બધું આવે. વરસાદ આવે બધું આવે ને કંઈ ન આવે. વરસાદ આવે તો તાંદાને ભાજી ખાઈ જવાની પછી. હા, કંકોડા આવે, વાસટીયાની ભાજી આવે, અને બધું આવે. વરસાદ આવે. ગુંડળીઓને બુડે આખો મારા. કણંજરાની ભાજી, લાંબડીની ભાજી. અને ગુંડળીઓને એ બુડી આખો અને એમના દીવો અમે. હે. અને કબૂતર માઈકો ન જાય શકતા અને એના બચ્ચા મરી ગયા કબૂતરના. આ કોઈ કથા બીજી કે છે પણ સાંભળતા રહેજો. જૂનવાળી કથા આવે. હા, જો કે આ છે ને થોડીક કેસર ઘૂંસવેલી છે એટલે કોઈ સમજો કે ન સમજો પણ મજા આવે. જો તાંદળની ભાજી મસ્ત બની જાય. જો બનતી જાય સૌ. બનતી જાય. મસ્ત તાંદળિયાની ભાજી બનતી જાય છે. જોઈ શકો છો મિત્રો કેવી મસ્ત તાંદળિયાની ભાજી છે. મસ્ત મળી જાય ને. બધું પાણી ભરી દેશે, પછી મરચું ને મીઠું ને હળદરને નાખશે, ત્યાં લગી ચડવા દેવાનું. અરે પાણી નાખ્યું નથી પણ એ પાંદડામાંથી પાણી નીકળે ને એ પાણી છે.
જો પાણી નાખવાનું તો નહીં, કેવી થઈ ગયું ચડવાનું. મસ્ત થઈ ગયું શું થાય મસ્ત એક રહ જેવી થઈ જશે અને ખાવાની પણ મજા આવશે. દેશી દેશી સુગંધ પણ મસ્ત મસ્ત તાંદળિયાની આવે છે. ઢાંકી દીધી એટલે છે ને પરસેવો વળશે એટલે સારી થઈ જશે. હવે શું થયું એડ કરી રહ્યા છે બા તાંદળિયાની ભાજીમાં. જોઈ શકો છો મિત્રો, હળદર પણ નાખી રહ્યા છે બા. મસ્ત મસ્ત તાંદળિયાની ભાજી બની રહી છે. મીઠું હળદર નાખી દીધું છે અને લસણવાળું મરચું પણ નાખી દીધું છે. જોઈ શકો છો મિત્રો. મસ્તીની ભાજી થઈ ગઈ છે. મસ્ત મસ્ત થઈ ગઈ છે. આખું તો પેલો ભરી નથી, આટલી થઈ ગઈ છે. ગળી જઈ ગળી સડી જાય એટલે ખીણી થઈ જાય. મસ્ત મસ્ત ભાજી બની ગઈ છે. જોઈ શકો છો મિત્રો. જે પાણી છે એ બળવા દેવાનું છે. ન બળે એટલું પછી ચણાનો લોટ નાખીને ગળા દેવાનો. હા, શેણાનો લોટ નાખવાનો છે. શેણાનો લોટ નાખીને મસ્ત મસ્ત ભાજી બનાવી નાખવાની. મોઢે ખાવું મોડું મોડી કરવાની મોડી. હા, મોળી ખાય લુખી ખાય એવી બનશે. જો કેવી બળી તમે તાંદળિયાની ભાજી બનાવતા હોય ને ખાતા હોય તો કોમેન્ટમાં કહેજો. જેમાં કઈ ખીચડી પણ મસ્ત મસ્ત થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો. કેવી જો ખીચડી અને ભાજીમાં જો ચડવા માટે ઉપર ડીશમાંથી પાણી નાખી દીધું છે એટલે એનો પરસેવો વળે એનાથી ચડી જાય. જોઈ શકો છો જોઈ મિત્રો. શકો છો. ખીચડી અને મરચાં તરેલા છે ને આખા મૂકી આવ્યા છે અચ્છા અને આ ભાજી ચડે છે ને હજી રોટલા બાજરાના બનાવવાના છે. હા, બાજરાના રોટલા. ના બાજુ નહીં તઈ અને બાજરાના નથી ભાવતા જો તો. તો શેના બનાવાશે? અત્યારે બાજરાના ખાઈ લેવાના, સવારે રોટલી કરવાની. જોઈ શકો છો મિત્રો. આ ઘઉંના રોટલા કરવા કે રોટલી બનાવી છે? રોટલી બનાવી છે. ઘઉંના કરવા છે? ઘઉંના રોટલા નથી ખાવા. ઘઉંના નથી ખાવાની તો ઘઉંની રોટલી કરશે. હા. જોઈ શકો છો મિત્રો. આ કે બાજુ કેસેટ હાલે કઈ ખબર નહીં. એને રોટલી ખાવી, રોટલી. ઘઉંના રોટલા ઘઉંના નથી નથી ખાવા. ઘઉંના નથી ખાવા પણ ઘઉંની રોટલી ખાવી છે. ખાવાની રોટી ભાવે મને રોટલા ઘઉંના રોટલા નથી ભાવતા? એમાં રોટલામાં ને રોટલીમાં ફેરવે? રોટલા કેવા લાગે? બાજરાના નથી ભાવતા ઈ. બાજરાના રોટલા નથી ભાવતા એમ કહેવાય મારા કલેજા. બધું થતા આ ઘઉંની રોટલી ભાવે એમ કહેવાય. આની રોટી ભાવે ને આ ઘઉંના રોટલા સવારમાં ઉઠીને તો ઘઉંની રોટલી બની ગઈ હોય. અને પછી ઘઉંની રોટી ખાવું હા, આ બાદાના ન ખાવા ઘઉંના રોટલા ભાવે? ના ઘઉંના એ એક જ કહેવાય. એક ખાવું રોટલી જ ભાવે મને કે. એક રોટલી ખાઈ મારે એક રોટલી ખાવી હે ખોટી ટેન્શન નહીં. એક રોટી બનાવી ખરી અને એક રોટલીમાં કેટલી માથાકૂટ થાય નહીં દેવાનું? હા આ જિંદગી દેવી મારી હાળી. બહુ માથાકૂટ. જોઈ શકો છો મિત્રો. બાજુ એ બા ચણાનો લોટ નથી પણ બાજરીનો પણ નાખી શકો ખરા. ચણાનો ન હોય તો બાજરીનો પણ નાખી શકો તોય પણ સ્વાદ એવો જ આવશે. મસ્ત મસ્ત ચણાના લોટ જેવો જ છે. જોઈ શકો છો મિત્રો. ધીમે ધીમે ચડવા માંડ્યો ને મસ્ત. મસ્ત મસ્ત થઈ ગયું શાક. ચણાનો લોટ મતલબ કે બાજરાનો બફાય ત્યાં લગી ચડવા દેવાનો એટલે સ્વાદ મસ્ત આવશે. સુગંધ પણ મસ્ત આવે ભાજીની. મોડું ભાજીનું શાક કાઢી રહ્યા છે દેવાંશુ અને મારા બાપુજી હતા ને અમારા 3 હાથાને તીખી કરી.
જોઈ શકો છો શાક બની ગયું છે અને કાઢી નાખ્યું છે મારા બાપુજી માટે અને મારા દેવાંશુ માટે. બસ બસ બસ. ભાજી તીખી જ હોય. જોઈ શકો છો મિત્રો, તીખું તીખું બનાવી નાખ્યું છે ભાઈ ભાજીનું શાક. અને મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે. આંગળા સાંટતા રહી જાવ એવું થઈ ગયું છે શાક. એ અમારું છે ને મારા બાપુજીનું છે, એ મોડું છે. તારું ત્યાં બન્યા રહીજો અમારા વ્લોગમાં. કેવો લાગ્યો અમારો ભાજીનો વિડીયો અને રેસીપી? તો લાઈક, કોમેન્ટ, શેર અને હાઈપ કરતા રહેજો. જંગલવાડી ન કરતા. આજે કાંઈ કરી લીજો. ઘરે કરી